ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સ્ટુડિયો ડેસ્ટિની એકેડમી. હવે આપણે ધોરણ 10 વિજ્ઞાનમાં પાઠ 8 સુધી પહોંચી ગયા છીએ. ધોરણ 10ની સિરીઝ પૂર્ણ થાય ત્યારબાદ 11-12 સાયન્સની નીટ અને JEEની સિરીઝ સ્ટાર્ટ કરવામાં આવશે. ત્યારબાદ હાયર લેવલના ફિઝિક્સના વિડીયો મૂકવામાં આવશે. તો પહેલું, મેન્ડલના પ્રયોગમાં શુદ્ધ ઊંચા અને શુદ્ધ નીચા છોડ વચ્ચે સંકરણ કરાવતા કયું પરિણામ તદ્દન અસંગત અશક્ય છે? તો જવાબ આવશે પરિણામ ડી, 4 ઊંચા અને એક મધ્યમ ઊંચાઈવાળો છોડ. આ પરિણામ મેન્ડલના પ્રયોગ સાથે અસંગત છે. નીચેનામાંથી કોનું નિયંત્રણ જનીનો દ્વારા થાય છે? તો જવાબ આવશે બી, ફક્ત એક, એટલે કે વ્યક્તિની ઊંચાઈનું જે નિયંત્રણ છે એ જનીન દ્વારા થતું હોય છે. કોષ કેન્દ્રમાં ખાલી જગ્યા સમાવિષ્ટ છે? તો જવાબ આવશે જનીન, DNA, રંગસૂત્ર, એટલે કે જવાબ ઓપ્શન ડી. ઓપ્શન ડી સાચો જવાબ છે ઉપરના તમામ. માનવમાં છોકરો જન્મવાની સંભાવના કેટલી ગણાય? તો જવાબ આવશે 50%. ઓપ્શન એ સાચો જવાબ છે. નીચેનામાંથી કોનામાં સંપૂર્ણ રંગસૂત્રની જોડીઓ જોવા મળે છે? તો જવાબ આવશે ફક્ત સ્ત્રીઓમાં સંપૂર્ણ રંગસૂત્રની જોડીઓ જોવા મળે છે. કયા પ્રજનન દરમિયાન સંતતિમાં લક્ષણોની ભિન્નતા વધારે જોવા મળે છે? જેનો જવાબ આવશે લિંગી પ્રજનન દરમિયાન. નીચેના પૈકી કોને લાક્ષણિકતા કહેવાય? તો જવાબ આવશે ઓપ્શન ડી, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે. આંબો બહુકોષીય વનસ્પતિ છે, આપણને 2 આંખો છે. આ બધી જ વસ્તુને લાક્ષણિકતા કહે છે. માનવ વસ્તીમાં કર્ણપલ્લવ ખાલી જગ્યા જોવા મળે છે? જવાબ આવશે એ, મુક્ત, અને બી, જોડાયેલા. એટલે સાચો જવાબ આવશે ઓપ્શન સી, એ અને બી બંને. માતા પિતા બંનેમાં ખાલી જગ્યા પ્રમાણમાં આનુવંશિક પદાર્થ બાળકમાં સ્થળાંતર કરે છે? તો જવાબ આવશે ઓપ્શન એ, સમાન પ્રમાણમાં. આનુવંશિકતા અંગેના નિયમો ખાલી જગ્યાએ આપ્યા હતા? તો જવાબ આવશે મેન્ડલે. ઊંચા છોડ અને નીચા છોડ વચ્ચેના સંકરણથી પ્રથમ પેઢીમાં કયા પ્રકારની સંતતિ પ્રાપ્ત થઈ હતી? તો જવાબ આવશે ઓપ્શન એ, બધા જ છોડ ઊંચા હતા. મેન્ડલના પ્રયોગમાં F1 પેઢી જે ઊંચા છોડવાળી હતી તેમાં સ્વપરાગનયન કરાવતા 1/4, એટલે કે ઓપ્શન બી, જવાબ આવશે ઓપ્શન બી, 1/4 સંતતિ નીચા છોડવાળી હતી. કેપિટલ ટી અને કેપિટલ ટી સ્મોલ ટી, એમાં કેપિટલ ટી પ્રભાવી જનીન છે, કારણ કે કેપિટલ ટી એકલો જ ઊંચા છોડ બનવા માટે પર્યાપ્ત છે. 2 લક્ષણોના વારસાગમનના પ્રયોગમાં F2 પેઢીમાં મળતી સંતતિના અભ્યાસ પરથી માલુમ પડે છે કે? ઓપ્શન બી, શું માલુમ પડે છે? બંને લક્ષણો સ્વતંત્ર રીતે આનુવંશિકતા પામે છે. DNAનો ભાગ કે જેમાં પ્રોટીન સંશ્લેષણ માટેની સૂચના હોય છે તે પ્રોટીનનો ખાલી જગ્યા કહેવાય છે, તે પ્રોટીનનો જનીન કહેવાય છે. લિંગી પ્રજનન દરમિયાન સંતતિના DNAમાં
બંને પિતૃઓનું યોગદાન ખાલી જગ્યા હોય છે તો સમાન યોગદાન હોય છે. સંતતિના લક્ષણોના નિર્ધારણમાં ખાલી જગ્યાનો ફાળો મહત્વનો છે તો જવાબ આવશે માતા અને પિતા બંનેનો ફાળો મહત્વનો છે. પ્રત્યેક પિતૃ કોષથી રંગસૂત્રની પ્રત્યેક જોડમાં માત્ર ખાલી જગ્યા રંગસૂત્ર પ્રજનન કોષમાં આવે છે. તો પ્રત્યેક જોડમાંથી માત્ર એક જ રંગસૂત્ર પ્રજનન કોષમાં આવે છે. ખાલી જગ્યાના નિર્માણ સમયે રંગસૂત્રની સંખ્યા પુનઃ સામાન્ય થઈ જાય છે તો જવાબ આવશે ઓપ્શન સી ફલિતાંડના નિર્માણ સમયે. શું પિતૃ સજીવોમાંથી આનુવંશિકતા પામેલ જનીનો દ્વારા નક્કી થાય છે? ખાલી જગ્યા કે ઉપરના તમામ વસ્તુ નક્કી થાય છે. ઓપ્શન ડી જવાબ આવશે બાળપેઢી છોકરો હશે, બાળપેઢી છોકરી હશે, બાળપેઢી છોકરો અથવા છોકરી હશે. આ બધું જ પિતૃ સજીવના આનુવંશિકતા પામેલા જનીન દ્વારા નક્કી થાય છે, મનુષ્યમાં, અન્ય પ્રજાતિઓમાં નહીં. જે બાળકમાં પિતા તરફથી એક્સ રંગસૂત્ર આનુવંશિકતાની દ્રષ્ટિએ પ્રાપ્ત થાય છે તે ઓપ્શન એ એટલે કે છોકરી તરીકે જન્મે છે. ખાલી જગ્યાની ઘટના લક્ષણોની પેઢીમાં આવૃત્તિમાં પરિવર્તન લાવે છે તો આનુવંશિકતાની જે ઘટના છે એ લક્ષણોની પેઢીઓમાં આવૃત્તિમાં પરિવર્તન લાવે છે. વ્યક્તિએ જીવનકાળ દરમિયાન પ્રાપ્ત કરેલ અનુભવો જનીન કોષના ડીએનએમાં ખાલી જગ્યા કરી શકતા નથી તો ઓપ્શન બી એટલે કે આપણો જે અનુભવ હોય છે, એટલે કે હું અંગ્રેજી બોલી શકું છું, ગુજરાતી બોલી શકું છું, એ બોલવું એ જનીનમાં કોઈ પરિવર્તન લાવતું નથી. જૈવ ઉદ્વિકાસને સમજવા માટે ખાલી જગ્યા જ્ઞાન જરૂરી છે. ઓપ્શન સી આનુવંશિકતા અને વારસાનુગમનનું જ્ઞાન ખૂબ જરૂરી છે. વિવરણાત્મક લક્ષણ એટલે ઓપ્શન એ બાહ્ય કદ અને વ્યવહાર. ખાલી જગ્યામાં કોષ કેન્દ્ર હોતું નથી તો જવાબ આવશે બેક્ટેરિયામાં કોષ કેન્દ્ર હોતું નથી. જાતિઓ કે સજીવોનું તેના વિકાસના સંબંધોનું પ્રતિબિંબ ખાલી જગ્યા હોય છે તો વર્ગીકરણ જવાબ ઓપ્શન એ જવાબ આવશે વર્ગીકરણ. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.